નમસ્કાર. થોડા દિવસ પહેલાં એક એવી ઘટના બની કે મન વિચાર માગી લે છે. જી હા, આજકાલ માણસ શ્રીમંતોની પાછળ દોડે છે, કોઈની શ્રીમંતાઈની પાછળ દોડે છે, પરંતુ એ નથી દેખી શકાતું કે કહેવાતી શ્રીમંતાઈની અંદર ઈમાનદારી કેટલી છે. ધનવાનોની પાસે પ્રામાણિકતા કેટલી છે, એનું પ્રમાણ સમાજમાં નથી મળતું. પરંતુ આજ પણ ગરીબીની વચ્ચે ઈમાનદારી અને પ્રામાણિકતા જીવિત છે. જી હા, એક સત્ય ઘટના થોડા જ દિવસ પહેલાં બનેલી અને મીડિયાની અંદર પણ એ કિસ્સો ખૂબ ચગેલો. એક દિવસ સાંજના મને ઓફિસેથી ફોન આવે કે કોઈ બેનને આપની સાથે વાત કરવી છે. મેં કીધું ભલે ને, સમાજનું કામ લઈને બેઠા છીએ તો દરેક પ્રકારની વ્યક્તિઓ આપણી પાસે આવે. હશે કંઈ કામ બેનને, દુઃખી હશે, તકલીફ હશે, પારિવારિક સમસ્યા હશે, જે હોય તે વાત કરશે તો વિચારીશું બેનને કહો મારી સાથે વાત કરે. મને એમનો ફોન હતો ત્યારે મારા વિચારોની અંદર ઘણી બધી વાતો આકાર લેતી હતી કે એમને શું સમસ્યા હશે, એમને શું કામ હશે, એમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થશે. કારણ કે અમારી જિંદગીમાં તો કાયમ વિટંબણાઓથી ભરેલી વાતો જ આવે છે. આજે એ જ વિચારો સાથે કે એમને શું તકલીફ હશે. એક સ્ત્રીને ખૂબ પરેશાની હોય છે. અમારી સામે કાયમ અસંખ્ય કિસ્સાઓ આવે છે. મેં પણ વિચારી લીધું કે આ કિસ્સો પણ એવો જ કંઈ હશે, એમાંનો જ એક હશે. પરંતુ એ બેનની વાત સાંભળ્યા પછી હું ખોટી સાબિત થઈ. શા માટે? આવો જોઈએ આખી ઘટના. એ બેને મને ફોન કરી અને સીધું એવું કીધેલું કે હું વનિતાબેન બોલું છું, હું તમને ઓળખું છું, તમારી સાથે મારી ઓળખ છે, તમે મને મળી ચૂક્યા છો. થોડી યાદ અપાવી તો કીધું હા, આપણે મળેલા છીએ. એમને કીધું મને સોનાના દાગીના કાલે ઓટોમાંથી મળેલા છે અને મારે જેના હોય એમને પરત આપી દેવાના છે. તો તમે એવો કંઈક માર્ગ ગોતો કે જેમના દાગીના છે એમના સુધી એ પહોંચી જાય. મારી સાથે ઘણી ચર્ચા થઈ. શું છે, દાગીના કેમાં છે, કેવી રીતે છે, બધી વાત જાણી. એમનું એક એવું પણ કહેવાનું હતું કે બેન મને એવું થાય છે કે કદાચ લગ્નગાળાની સિઝન છે અને કોઈ પોતાની દીકરી માટે, કન્યાદાન માટે આ દાગીના ઉપયોગમાં લેવાના હોય, એની આબરૂનું શું? કદાચ કોઈ શ્રીમંતના ન હોય અને સામાન્ય પરિવારના હોય તો એનું શું? હું આખી રાત તો ઊંઘી નથી શકી. આજે મને એવું થાય છે કે હું તમારી સાથે વાત કરી અને આમને જેમને હોય એમને હું પહોંચાડી દઉં. આશ્ચર્ય થશે વાત સાંભળીને કે બેનની સ્થિતિ શું છે. પતિએ એમનો ત્યાગ કરી દીધેલો છે, ત્યક્તા છે. 3 સંતાનોની જવાબદારી એકલી ઉઠાવે છે, માત્ર 10 ચોપડી ભણેલી. આજે
5 થી 7 ઘરના કામ કરે છે. એટલી પાતળી પરિસ્થિતિ કે ગરીબીની સીમારેખાની નીચે કહી શકાય. છતાં એમનું જમીર જીવે છે, એમનો આત્મા હજી જાગૃત છે એવું લાગે છે. મેં કીધું ઠીક છે બેન, અમે હમણાં બધા જ પ્રયાસો કરીએ છીએ, મીડિયાનો સહારો લઈએ, સોશિયલ મીડિયામાં, અને જો કોઈ એનો માલિક ન થાય કે આપણી સામે ન આવે તો એ દાગીના તમારા છે, તો એમની ઉપર આપનો અધિકાર છે. છતાં એ બેનનું કહેવાનું એવું હતું કે ગમે તે પ્રયાસ કરો, કોઈ પણ સામે આવે, આજ નહીં તો 2-4 દિવસ 5 દિવસ પછી હું એ દાગીના મારી પાસે રાખવા નથી માગતી. હું ગરીબ જરૂર છું, પરંતુ મને કોઈની પરિસ્થિતિનું ભાન છે કે જેનું ખોવાયું હશે એની સ્થિતિ શું હશે. એની ટાઈમ અમે સોશિયલ મીડિયાનો સહારો લીધો, મીડિયાનો પણ લીધો, અને એક એડ આપી દીધી કે આ રીતે અમને એક બેનને આ રીતે દાગીના મળેલા છે, કોઈના હોય તો આવો અને સાબિતી આપી ઓફિસથી લઈ જાઓ. બીજા દિવસે એક ભાઈનો ફોન આવ્યો કે દાગીના અમારા એક બેનના ખોવાયેલા છે, જો એ જ અમારા હોય તો આપ કહો ત્યારે ઓફિસ આવીએ. અમે એમને સમય આપ્યો. જેના દાગીના ખોવાયેલા છે એની પરિસ્થિતિ શું છે, અને એમના જ છે એમની કઈ ખાતરી. એટલે અમે કીધું ભાઈ તમે નહીં, જે બેનના ખોયેલા છે બેનને લઈને આવો. તો કે એ બેન બહારગામ રહે છે. અરે ભલે બહારગામ રહેતા હોય, 2 દિવસ પછી આવે, 4 દિવસ પછી. અમારી પાસે એક અમાનત છે, અને એ અમાનત અમે અમારી ઈમાનદારી ઉપર સાચવશું. તમે બેનને લઈને આવો, પ્રૂફ થાય એટલે અમે દાગીના સોંપી દેશું. ત્રીજા દિવસે એ બેન ફરી પાછા અહીંયા આવેલા, અમારી ઓફિસે આવેલા. ત્યારે અમને એક એવો વિચાર આવેલો કે આજે પણ ઈમાનદારીને પ્રમાણિકતા જીવિત હોય તો આપણે કિસ્સો સમાજની સામે રાખવો જોઈએ. એટલે અમે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા એમને આમંત્રિત કરી અને એમની સામે દાગીના સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો. કરુણા કેવી હતી કે જે બેનના દાગીના ખોવાયેલા હતા એ બેન પણ ખેત મજૂરી કરી અને જીવન નિર્વાહ ચલાવે છે. એ પણ સામાન્ય પરિસ્થિતિમાં જીવવાવાળા. એમના પિતાજીની નાદુરુસ્ત તબિયત એમની ખેર ખબર પૂછવા આવેલા, અને એમનું પાકીટ ઓટોમાં પડી ગયેલું. જ્યારે બેનને ખબર પડી ત્યારે ભાઈની સામે બેહદ રેડી કે ભાઈ હું ઘરે જઈશ તો મારા પતિ મારી વાત નહીં માને, નહીં સાંભળે. અને ગરીબી હોય ને ત્યાં ઘરમાંથી કશી કિંમતી ચીજ જાય ને ત્યારે શંકાને પેલું સ્થાન હોય છે. શંકા તુરંત જન્મે છે કે પિયર ગઈ હતી તો તું ત્યાં શું કરીને આવી, પિયર આપીને આવી અથવા વેચીને આવી. એવા કંઈક સવાલો સ્ત્રીઓને સામનો કરવો પડે છે પરિવારનો, કારણ કે સ્ત્રીની જિંદગી જેવી છે. સાચી છે, ઈમાનદાર છે, છતાં શંકાની સામે એમને એક મુજરીમની જેમ ઉભાડી દેવામાં આવે. વર્ષોનો ઘર સંસાર છતાં એમની ઉપર એટલો વિશ્વાસ કરવામાં નથી આવતો. પણ એવું જ કામ જો પુરુષના હાથે થયું હોય અને સ્ત્રી સવાલ કરે તો ચૂપ કરાવી દેવામાં આવે. કડવું છે પણ સત્ય છે. આ સમાજના નિયમો કઠોર છે, અને એ કઠોરતા કંઈક પરિવારને બરબાદ પણ કરી દે છે.
કદાચ આ દાગીના ન મળત તો એ દીકરીની જિંદગીમાં કંઈક ખળભળાટ હોત. પરંતુ એક ગરીબ ભાઈ, એ પણ છૂટક મજૂરી કરે છે, ભાઈએ પોતાનો ચેન કાઢી બેનને આપી દીધો કે બેન તારા ઘરમાં તકલીફ ન થવી જોઈએ, તું લઈ જા, તારું નસીબમાં હશે તો મળશે અને ન મળે તો કંઈ વાંધો નહીં, પણ તારા ઘરમાં તકલીફ ન થવી જોઈએ. આ લાગણીઓ છે ગરીબોની વચ્ચે. ગરીબની પાસે માત્ર એના સંબંધો જેની પૂંજી છે. શ્રીમંતોના મા બાપ કદાચ વૃદ્ધાશ્રમમાં જતા હશે, ઘરે આવેલી દીકરી આંસુ સારતી જતી હશે, પણ ગરીબના ઘરની અંદર આજ પણ દીકરીઓનું સન્માન છે ને મા બાપ માટે સેવા જેટલો સમય પણ છે અને એનું સ્થાન પણ છે. આ સત્ય કિસ્સો સામે આવે ને ત્યારે સમાજનું ચિત્ર શું છે, દર્શન શું છે, એ આપને ખબર પડે. એ બેન બારગામથી આવેલા, અમારી ઓફિસે અમે મીડિયાવાળાને પણ બોલાવી લીધેલા. બંને બહેનોએ સામસામે દાગીનાની આપલે કરી અને એક ગરીબ દીકરી જેમના દાગીના ખોવાયેલા હતા, મજૂરી કરે છે, છતાં એમની ઉદારતા કમ નહોતી. મુઠ્ઠીની અંદર પૈસા એમને પેલા વનિતાબેનને આપ્યા. અમને આશ્ચર્ય થયું કે એમની વસ્તુ છે, એમને મળી ગઈ, બિલકુલ સામાન્ય સ્થિતિ છે. અને મેં એમને પૂછ્યું તો એ બેને એટલું જ કીધું કે બેન મેં મારી હેસિયત પૂરતું જ આપ્યું છે, બહુ તો હું નથી આપી શકતી. આ મારા તરફથી એમને એક નાની બેનની ભેટ છે, પણ જો દાગીના ન મળ્યા હોત તો મારી જિંદગીમાં બહુ મોટો ખળભળાટ હોત. મારો પતિ કદાચ વિશ્વાસ ન જ કરત કે મારાથી દાગીના ખોવાયા છે, અને એ બધી જ ખોટ કદાચ મારા ભાઈને ભરવી પડત. પણ મારો ભાઈ એ ક્યાં એટલો શ્રીમંત છે. મારો ભાઈ પણ સામાન્ય સ્થિતિમાં જીવે છે, અને આજે એને 3 દિવસ માટે એમના ઘરનો દાગીનો આપી અને એમને મારી આબરૂ બચાવી લીધી છે. એ ભાઈનો હું ક્યારેય ઉપકાર ન ભૂલી શકું, પણ વિશેષ ઉપકાર હું આ બેનનો માનું છું. બંનેની સ્થિતિ અને વાત સાંભળી અમને થોડું દુઃખ પણ હતું અને અગણિત ખુશી પણ હતી. બંને બહેનોની આંખમાં એક અલગ ચમક હતી. એકે કંઈ મળ્યું છે, એ પરત કર્યું છે, એની ખુશીની ચમક હતી, અને એકને ગુમાવ્યા પછી ફરી પાછું મળ્યું છે એની ખુશી હતી. જ્યારે અમે એમને સન્માનિત પણ કરેલા, કારણ કે સારું કાર્ય કોઈ કરે ને ત્યારે એને પ્રોત્સાહન જરૂર આપતું, અને એ પ્રોત્સાહન એમને તો એમને પણ બીજાને પણ પ્રેરણારૂપ સાબિત થાય છે. ત્યારે કહેવાનું મન એટલું જ થાય કે ધનથી દેખાતા ગરીબને આપણે તુચકારીએ, પણ ખરેખર એ મનથી એટલા અમીર છે, એટલા શ્રીમંત છે કે એની તુલના ધનવાન નથી કરી શકતો. કારણ કે પ્રામાણિકતા ખૂટે છે, ઈમાનદારી ઘટે છે, અને સૌથી મોટી વાત મળેલું પરત કરવું એવી ઉદારતા ઘટે છે. કોઈનું એને લૂંટેલું ન હતું, કોઈનું જટેલું ન હતું, કોઈનું ચોરેલું ન હતું, રસ્તા પરથી મળેલું હતું. ધારે તો એમની ઉપર એમનો અધિકાર હતો, કારણ કે કોઈ ખોટી દિશાથી એમની પાસે દાગીના આવેલા ન હતા. પરંતુ એમની અંદરની પ્રમાણિકતા, ઈમાનદારી અને એમનું જીવતું ઝમીર એમને એક જ સવાલ કરે કે ખોવાયું એ કોઈ આપણા જેવું હશે તો? અને
ખરેખર એવું જ બન્યું? ખોવાયેલું હતું એ પણ ગરીબ, અને મળેલું હતું એ પણ ગરીબ. બંનેને અનહદ ખુશી હતી, અને એમની ખુશી અમારા માટે આશીર્વાદ કરતાં કંઈ કમ ન હતી. તો ફરી એક વાત તો સાબિત થાય છે કે આ દુનિયા ઈમાનદારી અને પ્રમાણિકતા ઉપર ટકેલી છે. આજ પણ ઇન્સાનથી ભરોસો કરી શકે છે, અને આજ પણ ગમે તે પાતળી પરિસ્થિતિમાં જીવતી વ્યક્તિ પણ એમની ઈમાનદારી છોડવા તૈયાર નથી. તો આવી ઈમાનદારી જેની અંદર જીવિત છે, પ્રમાણિત છે, એવી પ્રત્યેક વ્યક્તિને કોટી કોટી વંદન કે એમની પ્રામાણિકતા બીજાને પણ ગલત રસ્તે જતા પાછા વળે છે. અને આ પ્રેરણારૂપ કિસ્સો મીડિયામાં ખૂબ ચગેલો, બહુ આવેલું, અને બેનને જાણે નેશનલ એવોર્ડ મળેલો હોય એવી ખુશી. જિંદગીમાં પહેલી વખત મીડિયાને સામે આવી અને એક ઓળખ મળી, એક શાબાશી મળી, અને સમાજ તરફથી એટલી બધી શુભેચ્છાઓ મળી કે એ બેન માટે રાષ્ટ્રીય એવોર્ડથી કોઈ કમ ખુશી ન હતી. અને ત્યારે મને પણ એક વિચાર એવો આવે, 1000 કામ બુરા થઈ ગયા હોય તો કદાચ ઈશ્વર માફ કરે કે ન કરે, પરંતુ જો એક કોઈ કામ પ્રમાણિકતાથી ભરેલું અને સત્યના રસ્તે ઉપાડેલું એક ડગલું 1000 ગુના માફ કરાવી દે છે. અને એક જ એવું કાર્ય પૂરા સમાજની સામે આપણી ઓળખ પણ કરાવી દે છે. તો આ સાથે જેની પ્રમાણિકતા જીવિત છે એ સૌને નમસ્કાર.